મિત્રો પાવાગઢ ઉપર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે। તમારે રોપવેની અંદર બેસીને જો નીચે જવું હોય તો કંઈક આટલી લાંબી લાઇનની અંદર ઊભું રહેવું પડશે। તો આ બાજુ ઘણું બધું પબ્લિક છે અને અહીંયાથી તમે ખીણ બાજુ જોશો તો ખાલી ધુમ્મસ જુઓ, કશું જ પણ દેખાતું નથી, ખૂબ જ ધુમ્મસ છે। આગળ ડુંગર પણ નથી દેખાતો, ઘણા મોટા મોટા પથ્થર છે અને પથ્થરોની અંદરથી ચાલીને જવાનું છે। અને આગળ જુઓ ઘણું બધું પબ્લિક ચાલીને જઈ રહ્યું છે। તમારે પાવાગઢ ફરવા આવો તો ચોમાસામાં જવાનું, ચોમાસામાં જવાનું, બધું જ ચોમાસામાં જોવા મળે છે, જેને આપણે ખુનિયા મહાદેવ ધોધ કહીએ છીએ। તે અહીંયા આગળની તરફ જ પડે છે અને આ છે ખુનેશ્વર મહાદેવનું મંદિર, જે પાવાગઢ જંગલની અંદર આવેલું છે। ઊંચી ઊંચી દિવાલો જુઓ, કોઈ મહેલની અંદર આવી ગયા હોય તેવો તમને વ્યૂ જોવા મળે છે। મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસામાં પાવાગઢ આવવાનું વિચારી રહ્યા હોય તો આજનો આ વિડીયો તમારી માટે છે। ચોમાસામાં પાવાગઢનો નજારો કેવો રહેવાનો છે, કેવો વ્યૂ જોવા મળશે અને ચોમાસામાં કેટલું પબ્લિક આવે છે તે બધું તો જોઈશું જ। એ સાથે નીચે પાવાગઢ બસ સ્ટેન્ડથી ઉપર મહાકાળી માતાના મંદિર સુધી ચાલીને જઈએ તો કેટલી પ્રાચીન લોકેશનો જોવા મળે છે તે બધું જ તમને આજના વિડીયોની અંદર બતાડીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો આવા જ વિડીયો જોવા આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ફાઇનલી આપણે અત્યારે પાવાગઢ પહોંચી ગયા છે અને આ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ। તો મિત્રો તમે રવિવારના દિવસે આવો છો તો તમને તમારું પ્રાઇવેટ વાહન લઈને માચી સુધી નહીં જવા દે, તો તમારે બસની અંદર બેસીને જવું પડશે। તો અહીંયા જે બસ સ્ટેન્ડ છે તેની બાજુમાં જે પાર્કિંગ પણ છે, તો તમારી બાઇક હોય કે ફોર વ્હીલ હોય પાર્ક કરી શકો છો। આપણે આપણી બાઇક પાર્ક કરી છે સામે પાર્કિંગમાં, જેની 50 રૂપિયા પ્રાઇસ છે। અને હવે આપણે ના તો બસમાં જઈશું કે ના અહીંયાથી પ્રાઇવેટ ગાડીની અંદર જઈશું, આપણે અહીંયાથી ચાલતા જવાના છે। તો વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે, તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। સામે પાવાગઢ બસ સ્ટેન્ડ છે અને અહીંયા સામેથી તમે પાવાગઢ ગામની અંદર જઈ શકો છો, જ્યાં તમને ઘણી પ્રાચીન ઇમારતો જોવા મળશે। અને બસ સ્ટેન્ડની બાજુમાં સામે પાર્કિંગ લખેલું છે, ત્યાંથી આપણે ચાલતા જઈશું। તો ચાલો હવે જઈએ અંદર જંગલની અંદર રહીને। બસ સ્ટેન્ડની બાજુમાં રહીને આપણે થોડા આગળ આવીએ છીએ ચાલતા, એટલે કંઈક આ રીતનું બોર્ડ જોવા મળશે પાવાગઢ મંદિર તરફ, અને કંઈક આ રીતનો રસ્તો છે। આ ખૂબ જ જૂનો રસ્તો છે પણ હાલમાં નવો બનાવી દીધો છે, અને કંઈક આ રીતનો ગેટ જોવા મળશે। બાકી તમે વરસાદનો વ્યૂ પણ જોઈ શકો છો, એકદમ લીલુંછમ હરિયાળી જોવા મળે છે। ઘણા બધા લોકો અહીંયાથી ચાલતા જાય છે અને ચાલતા ઉતરે પણ છે। તો ચાલો હવે આપણે જઈએ આગળ। તો મિત્રો ફાઇનલી આપણે આગળ ચાલતા વધી રહ્યા છે। તો રસ્તામાં ઘણી બધી રાજા મહારાજાઓના સમયની પ્રાચીન ઇમારતો પણ આવે છે, તો તે પણ તમને જોવા મળશે। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, અને જે વોટરફોલ ચાલુ થયા છે કે નથી થયા તેની ઇન્ફોર્મેશન પણ તમને મળવાની છે। તો ફાઇનલી આપણે ચાલતા ચાલતા જે રોડ છે ત્યાં પહોંચી ગયા છે। વચ્ચે ઘણા બધા વળાંકો આવે છે અને આપણે સીધું ચાલતું જવાનું છે। ઘણી વખત રોડ પણ આવશે વચમાં। તો સામે એક ઇમારત આવી છે, જોઈ શકો છો રાજાઓના સમયની। તો ચાલો આપણે તે જોઈએ અને પછી આગળ વધીએ। બેસ્ટ લોકેશન છે, ઘણી બધી બસો ઉપર જઈ રહી છે, ઘણી નીચે આવી રહી છે। તો આનું નામ છે અટકનો દ્વાર, અહીંયા બોર્ડ પડેલું છે જુઓ, અટકનો દ્વાર। તો કંઈક આ રીતનો દ્વાર તમને અહીંયા જોવા મળે છે, જે તમે રસ્તામાં ચાલતા જાઓ છો ત્યારે તમને જોવા મળે છે। અને આનું બાંધકામ તમે જુઓ, ખૂબ જ જૂનું બાંધકામ છે અને ઘણી ઊંચી ઊંચી દિવાલો પણ તમને જોવા મળે છે। અને આ રીતનો રસ્તો છે। તો આ જે આખી લોકેશન છે તે તમે ચાલતા જાઓ છો ત્યારે તમને જોવા મળે છે રસ્તામાં। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે ગ્રીનરી પણ જોવા મળે છે। મિત્રો આખી આ પ્રાચીન લોકેશન આપણે જોઈ, જે આપણને રસ્તામાં જોવા મળી છે। તો આવી તો ઘણી બધી લોકેશન રસ્તામાં આવે છે અને ફાઇનલી હવે આપણે આગળ વધી રહ્યા છે। તો જો પાછો ફરી એકવાર રોડ આવી ગયો છે વચ્ચે, અને રોડ પસાર કરીને આપણે સામેની તરફ થઈને, સામેની તરફ બીજા આવા જ પગથિયા બનેલા છે, ત્યાં થઈને જવાનું છે। તો જે પગથિયા હતા હવે તે પૂરા થઈ ગયા છે અને કંઈક આ રીતનો પથ્થરોવાળો રસ્તો છે। તો આવા રસ્તે પણ ચાલવાની કંઈક અલગ જ મજા છે, અને તેમાં પણ ચોમાસાનો જોરદાર વ્યૂ। તો જો આ રીતનો કંઈક રસ્તો જોવા મળે છે આપણને, ઘણા મોટા મોટા પથ્થર છે અને પથ્થરોની અંદરથી ચાલીને જવાનું છે। અને આગળ જુઓ ઘણું બધું પબ્લિક ચાલીને જઈ રહ્યું છે। જ્યારે પણ વરસાદ ચાલુ હોય છે ત્યારે અહીંયાથી જોરદાર પાણી જતું હોય છે અને તેનો વ્યૂ પણ કંઈક જોરદાર હોય છે। આપણે અહીંયાથી નીકળ્યા છે, ચાલતા આવ્યા છે, અને આ જુઓ જોરદાર વ્યૂ, અને સામે તમને જોરદાર ધુમ્મસ જોવા મળે છે। પાવાગઢનો ડુંગર પણ નથી દેખાતો અને થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। અને અત્યારે આપણે બુઢિયા દરવાજા પાસે પહોંચી ગયા છે। સામે તમને જોવા મળશે સૂર્ય ચંદનમની વિસામો, જે વિસામા ઉપર તમને એકદમ ફ્રીમાં ભોજન પ્રસાદી મળે છે। બાકી આ જુઓ કેટલો જોરદાર વ્યૂ છે, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે થોડો થોડો।
આ છે સૂર્ય ચંદનમણી વિસામો. તો અહીંયા પાવાગઢ આવતા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં ભોજન પ્રસાદી આપવામાં આવે છે. કોઈક ટાઈમ નાસ્તો પણ હોય છે, પાક્કું ભોજન પણ હોય છે. તો ચાલો હવે આપણે ચાલતા આગળ વધીએ. એ સાથે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આ જે વિસામો છે તે બુઢિયા દરવાજા પાસે આવેલો છે. બુઢિયો દરવાજો એટલે કે આ જે વિસામો છે તેની એક્ઝેક્ટ પાછળ એક વર્ષો જૂનો બુઢિયો દરવાજો છે અને ત્યાં એક હનુમાનજીનું મંદિર પણ છે જેને બુઢિયા હનુમાનજી તરીકે ઓળખાય છે. એટલે જ આ લોકેશન બુઢિયા દરવાજા પાસે આવેલી છે તેવું કહેવાય છે. બાકી આ જો વરસાદની શરૂઆત થઈ ગઈ છે થોડી. પાવાગઢ ઉપર ચાલતા જાઓ છો એટલે રસ્તામાં તમને ઘણા બધા આવા મોટા વળાંક જોવા મળે છે અને અત્યારે તમે જોઈ શકો છો પાછળ ઘણા બધા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે અને વરસાદની મોજ માણી રહ્યા છે. તો આવો પાવાગઢ ખૂબ જ મજા આવી જશે. ચોમાસાની અંદર દર્શન કરવાની મજા કંઈક અલગ જ છે. તમને પાવાગઢ ડુંગર થોડો પણ નહીં દેખાય, અહીંયા નીચેની તરફ દેખાય છે. બાકી જે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર છે તે બાજુ તમને થોડું પણ દેખાય નહીં. આ જો એટલું બધું ધુમ્મસ છે અને વરસાદ પણ ખૂબ જ ચાલુ છે. હવે અહીંયાથી તમને હું એક લોકેશન બતાવું. આજે તમે જોઈ રહ્યા છો તે છે ખુનેશ્વર મહાદેવનું મંદિર એટલે કે ખુનિયા મહાદેવ મંદિર, જેને આપણે ખુનિયા મહાદેવ ધોધ કહીએ છીએ. તે અહીંયા આગળની તરફ જ પડે છે અને આ છે ખુનેશ્વર મહાદેવનું મંદિર જે પાવાગઢ જંગલની અંદર આવેલું છે. તો તે પણ તમને અહીંયાથી દેખાશે. આ તમે થોડું જોઈ રહ્યા છો. આ જુઓ, તો આ છે ખુનેશ્વર મહાદેવનું મંદિર. તો ફાઇનલી આપણે ચાલતા ફરી એકવાર એક પ્રાચીન લોકેશન પાસે પહોંચી ગયા છે. સામે તમને ઊંચી દિવાલો જોવા મળે છે અને સામે એક લોકેશન છે જેનું નામ છે 7 મંજિલ. ખાલી તમે આ લોકેશનનો વ્યૂ જુઓ. તમને બહારથી જોશો તો એક મહેલ જેવું જ લાગશે. આખો કંઈક આ રીતનો વ્યૂ છે અને સામે પગથિયા બનેલા છે. તે પગથિયા ઉપર થઈને તમે આગળ વધી શકો છો અને અહીંયાથી તમે સીધા છેક માચી સુધી પહોંચી શકો છો. અને ત્યાં આગળ તમને 2 ચોરોનો મહેલ પણ જોવા મળશે જે ખાપરો અને ઝવેરી એટલે કે ખાપરો અને કોળીઓ કહે છે તેમનો મહેલ પણ અહીંયા આગળ જ જોવા મળે છે. તો તેને જ 7 મંજિલ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે આગળ જઈએ અને આ લોકેશન જોઈએ. આખી ઇમારત છે કંઈક આ રીતની. જો તમને બંને બાજુ ઊંચી દિવાલો જોવા મળશે અને આગળ તમને 1-2 પ્રાચીન ગેટ પણ જોવા મળે છે. તો અંદરથી પણ બતાડીશું કે કઈ રીતનો વ્યૂ છે. આ જો ખાલી તમે બંને બાજુ ઊંચી દિવાલો જુઓ. કોઈ મહેલની અંદર આવી ગયા હોય તેવો તમને વ્યૂ જોવા મળે છે. આ જો કેટલી ઊંચી દિવાલો છે. ઉપર તમને ઘણી બધી ખંડિત તૂટેલી ઊંચી દિવાલો જોવા મળે છે. આ જો છે ને જોરદાર વ્યૂ. તો ચાલો હવે આપણે અહીંયાથી આગળ વધીએ. સામે આપણે જે પ્રાચીન ઇમારત જોઈ ત્યાંથી થોડા આગળ આવશો એટલે તમને કંઈક આ રીતનો રસ્તો જોવા મળશે અને અહીંયા સામેની તરફ જશો એટલે આ બાજુ 7 મંજિલ છે. તો ત્યાં તમે 7 મંજિલ જોવા માટે જઈ શકો છો. આપણે અત્યારે જતા નથી કેમ કે લેટ થઈ ગયા છે. આપણે ઉપર ડુંગર ઉપર જવાનું છે મહાકાળી માતાના દર્શન કરવા માટે. તો તમે જઈ શકો છો અને આ વ્યૂ જુઓ છે ને ભાઈ એક નંબર. તો ચાલો હવે આપણે માચી તરફ આગળ વધીએ. ફાઇનલી આપણે ચાલતા રસ્તામાં ઘણી બધી પ્રાચીન લોકેશનો જોઈ. તો આ બધી જ લોકેશનો તમે નીચે પાવાગઢ બસ સ્ટેન્ડથી ચાલતા આવો છો ત્યારે તમને જોવા મળે છે. અને હવે આપણે 5 જ મિનિટમાં માચી પહોંચી જઈશું અને પછી ત્યાંથી પગથિયા ચડીને પાવાગઢ ડુંગર ઉપર ચડીશું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. વિડીયોમાં ખૂબ જ મજા આવશે. પાવાગઢનો સુંદર નજારો અને ચોમાસામાં મહાકાળી માતાના દર્શન પણ તમને થવાના છે. તો વિડીયો જોતા રહેજો. ફાઇનલી આપણે નીચેથી ચાલતા પાવાગઢ માચી પહોંચી ગયા છે અને આ માચીનો તમે આખો વ્યૂ જોઈ શકો છો. રવિવારનો દિવસ છે એટલે અહીંયા પબ્લિક પણ તમને ખૂબ જ જોવા મળે છે. આ જુઓ અને વરસાદનું પણ વાતાવરણ છે. વરસાદ હમણાં જ બંધ થયો છે. તો ચાલો હવે આપણે પણ જઈશું ચાલતા મહાકાળી માતાના દર્શન કરવા માટે. તો આ જુઓ આખી રોપવેની લાઈન છે. તો તમારે રોપવેની અંદર જવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડશે. અહીંયા સામે થઈને જઈ શકો છો અને સામે ચાલતા જવા માટે પગથિયા બનેલા છે. તો 45 મિનિટથી કલાક જેટલો સમય લાગશે તમને ઉપર ડુંગર ઉપર જતા. આ જો તો વધારે પબ્લિક અહીંયા ચાલતું જ જઈ રહ્યું છે. અત્યારે આપણે ચાલતા પાવાગઢ ડુંગર ઉપર ચડી રહ્યા છે અને રોપવે કરતાં વધારે પબ્લિક અત્યારે ચાલતું ચડી રહ્યું છે અને ચાલતું ઉતરી રહ્યું છે. તમે જોઈ શકો છો બંને બાજુ. તો ચોમાસામાં ચાલતા ચડવાની મજા કંઈક અલગ જ છે. અહીંયા નીચે થઈને આપણે ચાલતું પાવાગઢ ડુંગર તરફ જવાનું છે અને ઉપર થઈને રોપવે જઈ રહી છે. તો જુઓ તમે કેટલો જોરદાર વ્યૂ છે.
મિત્રો પાવાગઢ ઉપર ચાલતા ચડો છો એટલે રસ્તામાં તમને ઘણા બધા આવા પ્રાચીન ગેટ જોવા મળે છે આ જુઓ અને અહીંયા એક લોકેશન આવી છે આ જુઓ આ છે મકાઈ કોઠાર તો કંઈક આ રીતના કોઠાર તમને અહીંયા જોવા મળે છે તો આ તમે રોપવેની અંદર બેસીને જાઓ છો તો તમને જોવા નહીં મળે થોડા પગથિયા ચડીને તમે ઉપરની તરફ આવો છો એટલે કંઈક આ રીતની તમને લોકેશન જોવા મળે છે આ જુઓ તો સામેની તરફ તમે જશો એટલે મહાકાળી માતાના ડુંગર તરફ જવાય છે મહાકાળી માતાના મંદિર તરફ અને અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે ભદ્રકાળી માતાના મંદિર તરફ જવાય છે અહીંયા બોર્ડ મારેલું છે તો આજો ભદ્રકાળી માતાના મંદિર સુધી જવા માટેનો રસ્તો પણ જોરદાર છે તો અહીંયા જુઓ હું તમને એક જોરદાર વ્યૂ બતાડું તો આ બાજુ ઘણું બધું પબ્લિક છે અને અહીંયાથી તમે ખીણ બાજુ જોશો તો ખાલી ધુમ્મસ જુઓ કશું જ પણ દેખાતું નથી ખૂબ જ ધુમ્મસ છે આગળ ડુંગર પણ નથી દેખાતો પાવાગઢનો આ જુઓ કેટલું બધું ધુમ્મસ છે અને અહીંયા વાંદરાઓ બિસ્કિટ ખાઈ રહ્યા છે આ જુઓ હવે આપણે ભદ્રકાળી માતાના મંદિર તરફ નહીં જઈએ કેમ કે લેટ થઈ જશું એટલે ડાયરેક્ટ આપણે મહાકાળી માતાના મંદિરે જઈશું પણ તમે ગમે ત્યારે આવો પાવાગઢ તો ભદ્રકાળી માતાના મંદિરે પણ જઈ શકો છો અને અહીંયા ઉપર તમે ધુમ્મસ જુઓ ખાલી ઉપર રોપવે જઈ રહી છે ઝાંખી ઝાંખી દેખાતી હશે જો એટલું બધું ધુમ્મસ છે અહીંયા આ જો બાકી દૂરથી તો કંઈ પણ દેખાતું નથી દસ થી 12 વર્ષ છે ઓછા નહીં વધારે પણ ઓછા નહીં તો અહીંયા તમને એક આ નાનું એવું મંદિર જોવા મળે છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો હવે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે આ જો તો હવે વરસાદમાં મહાકાળી માતાના દર્શન કરવાની મજા કંઈક અલગ જ છે આ જો છે ને જોરદાર વ્યૂ તો ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે નીચેથી આપણે આવ્યા તો વરસાદ ઓછો હતો બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ખૂબ જ મજા આવશે વરસાદમાં પલળતા પલળતા મહાકાળી માતાના દર્શન કરીશું મિત્રો પાવાગઢ ઉપર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે પવન સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે આ જુઓ ખાલી જુઓ છો પલળી પણ ગયા છે અને પવન પણ ખૂબ જ છે તો આગળનો વ્યૂ તમને જોવા મળશે કે કઈ રીતનો પવન ફૂંકાય છે કેટલો વરસાદ પડે છે અને ઉપર મહાકાળી માતાના મંદિરનો વ્યૂ કેવો હોય છે વરસાદમાં તો કન્ટિન્યુ બન્યા રહેજો બાકી આ જો ખાલી ધુમ્મસ જોવા મળે છે ઉપર નીચે જવાવાળા લોકોની તમે લાઈન જોઈ શકો છો અહીંયાથી તમે રોપવેની અંદર બેસીને નીચેની તરફ જઈ શકો છો અને લાઈન જુઓ કેટલી બધી લાંબી છે ખાલી તો તમારે રોપવેની અંદર બેસીને જો નીચે જવું હોય તો કંઈક આટલી લાંબી લાઈનની અંદર ઊભું રહેવું પડશે લાગે કિલોમીટરો લાંબી લાઈન છે એવું લાગે છે જો ઘણા બધા ભક્તો અહીંયા લાઈનની અંદર ઊભા છે તો લાઈનમાં ઊભા રહીએ એના કરતાં તો ચાલતા જઈએ તો હમણાંથી પહેલાં નીચે પહોંચી જઈશું જો કેટલી લાંબી લાઈન છે અને જો વરસાદ વધારે આવે કે પવન વધારે આવે તો રોપવે બંધ પણ કરી દેવામાં આવે છે તો આ જો છેક અહીંયા સુધી લાઈન છે તો અહીંયા સુધી તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે જો રોપવેની અંદર જવું હોય તો પાવાગઢ ઉપર જે દૂધિયું તળાવ છે ત્યાં પહોંચી ગયા છે પવન પણ વધારે ફૂંકાય છે તો અહીંયા સામેની તરફ દૂધિયું તળાવ છે તો ઘણા બધા લોકો દૂધિયા તળાવની અંદર સ્નાન કરવા માટે જઈ રહ્યા છે અને સામેની તરફ થઈને તમે મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો તો ચાલો આપણે પણ જઈએ અને દૂધિયા તળાવનો વ્યૂ જોઈએ તો આ જુઓ કંઈક આ રીતનો દૂધિયા તળાવનો વ્યૂ છે થોડું ધુમ્મસના કારણે કમ્પ્લીટ દેખાય નહીં અને કંઈક આ રીતનો વ્યૂ છે આ રીતનું દૂધિયું તળાવ છે અને સામેની તરફ ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે ત્યાં સ્નાન કરવા માટે પગથિયા પણ બનેલા છે અને સામે છે મહાકાળી માતાનું મંદિર પણ ધુમ્મસના કારણે કંઈ પણ દેખાઈ નથી રહ્યું બાકી કંઈક આ રીતનો વ્યૂ છે અત્યારે હાલમાં ફાઇનલી અત્યારે આપણે શ્રી શક્તિ દ્વાર પાસે પહોંચી ગયા છે આ જુઓ તો અહીંયાથી હવે આપણે મહાકાળી માતાના મંદિર સુધી જવાનું છે હવે 10 થી 15 મિનિટ લાગશે આપણને અહીંયા ઉપર જતા તો અહીંયા આજુબાજુમાં તમને ઘણી બધી પ્રસાદની દુકાનો જોવા મળે છે જ્યાંથી તમે નારિયેલ પ્રસાદ અગરબત્તી લઈ શકો છો વરસાદથી બચવા માટે ઘણા બધા રેનકોટ પણ મળી જશે આ જો
અહીંયા તમને રેનકોટ પણ મળી જવાના છે, થેલી પણ મળી જવાની છે. તો અહીંયા આપણે સામેથી આવ્યા છે, સામે છે શ્રી શક્તિ દ્વાર. અને આ જે સામે તમે જોઈ રહ્યા છો તે જૂનો રસ્તો છે, જે સાઈડમાં તોડી નાખ્યો છે અત્યારે. તો તે ખૂબ જ જૂનો રસ્તો છે અને પહેલાં ખૂબ જ સાંકડો રસ્તો હતો. અત્યારે આ રીતનો જોરદાર રસ્તો તૈયાર થઈ ગયો છે, જેથી અહીંયા થોડી પણ ભીડ નથી થતી. આ જો, અને અહીંયા તમારે ધજા ચડાવવી હોય તો કંઈક આ રીતની પ્રોસેસ છે, તમે વાંચી શકો છો. પ્રાઇસ પણ છે, કોન્ટેક નંબર પણ છે. તો ચાલો હવે વધીએ આગળ. તો ફાઇનલી આપણે છેક પાવાગઢ ડુંગર ઉપર પહોંચી ગયા છે. સામે છે મહાકાળી માતાનું મંદિર, જોઈ શકો છો. અને ખૂબ જ લાઈન પણ છે. અહીંયા તમને કાલભૈરવ દાદાના દર્શન થશે. કંઈક આ રીતનો વ્યૂ છે અત્યારે પાવાગઢ ડુંગર ઉપર. સામે જોરદાર ધજા લહેરાઈ રહી છે. ફાઇનલી આપણે આગળ મહાકાળી માતાના દર્શન કરી લીધા છે. અને તમે પાછળથી આ મંદિરનો જોરદાર વ્યૂ જોઈ શકો છો. અને ઉપર ધજા પણ જોરદાર લહેરાઈ રહી છે, કેમ કે પવન ખૂબ જ છે. તો આ જો ખૂબ જ ભીડ છે આજે રવિવારના લીધે. બાકી આ પબ્લિક જુઓ તમે, કેટલું બધું પબ્લિક છે અહીંયા. તો અહીંયાથી તમે પ્રસાદી પણ લઈ શકો છો. 50 રૂપિયાનું પેકેટ આવશે સુખડીનું. મિત્રો દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે. તો પવન તો ખૂબ જ છે, જોઈ શકો છો. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. પણ અહીંયા ચોમાસામાં દર્શન કરવાની મજા જ કંઈક અલગ છે પાવાગઢમાં. આ જો કેટલો બધો આવે છે. આ જ હતો આપણો પાવાગઢનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને વિડીયોની અંદર ચોમાસાનો નજારો પણ જોવા મળ્યો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો.